નમસ્કાર દર્શક મિત્રો, તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાવના સ્વાદિષ્ટ બ્લોગમાં. અહીંયા તમે એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર અહીંયા જ આવશો. તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને અમારી દુકાન ઓપન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભાઈ મગપુલાવ એન્ડ વડાપાવ. તો બોસ લોકેશનની વાત કરી નાખીએ ને તો જોઈ શકો છો પાદરા જંબુસર રોડ. આ છે આપણું લોકેશન, જોઈ શકો છો તમે. પ્રોપર તરીકે આપણું લોકેશન ચેક કરી લો તમે. આ જગ્યાએ આપણું લોકેશન આવેલું છે. અત્યારે આપણું પ્રોપર બધું સેટઅપ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આપણું સેટઅપ રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો પ્રથમ આપણે નાખી દીધું છે અંદર તેલ, જોઈ શકો છો તમે. હવે તેલ થોડું ગરમ થશે ને એટલે આપણે નાખીશું અંદર કેપ્સિકમ, મરચાં અને ડુંગળી. તો ચાલો સૌપ્રથમ નાખીશું આપણે કેપ્સિકમ, મરચાં. તો આપણે મરચાં એડ કરીશું પહેલાં. ઓકે, મરચાં થઈ ગયા છે એડ. હવે નાખીશું આપણે ડુંગળી. ડુંગળી પણ એડ થઈ ગઈ છે. હવે એની અંદર નાખીશું આપણે કોબીજ એડ કરીશું. હવે એની અંદર કરીશું ટામેટા એડ કરીશું આપણે. હવે તેને ધીરે ધીરે હલાવી લઈશું. હવે પ્રોપર તરીકે એને શેકી લઈશું આપણે. હવે આપણે એડ કરીશું આપણી સ્પેશિયલ ચટણી. હવે પ્રોપર રીતે મિક્સ કરી લઈશું. જે મિક્સ થઈ ગયું છે, જોશો કરો તમે. હવે એડ કરીશું આપણા રાઈસ. તો મગ અને રાઈસ થઈ ગયા છે મિક્સ, જોઈ શકો છો તમે. લાઈ થોડાક આપણે મગ પણ એડ કરી દીધા છે અંદર, જોઈ શકો છો તમે. હવે એની અંદર નાખીશું આપણે મીઠું, નાખીશું નમક સ્વાદ અનુસાર. એની અંદર આપણે એડ કરીશું આપણો સ્પેશિયલ મસાલો સ્વાદ અનુસાર, જોઈ શકો છો તમે. હવે એને ધીરે ધીરે પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું. હવે એને પ્રોપર તરીકે મિક્સ કરી લઈશું આપણે. अरे उधर जोर दस क्या दे મિત્રો જોઈ શકો છો સવારના મોર્નિંગમાં પબ્લિક મગપુલાવ ખાવા માટે આવી ગઈ છે. તો સુજીતભાઈ અત્યારે પાર્સલ કરી રહ્યા છે ફૂલ, જોઈ શકો છો તમે. તીખી ચટણી નાખ ભાઈ, બે ખાવાના. ઓકે રોહિતભાઈ, બે ખાવાના. બનાવ્યો છે ચીઝ વડાપાવ, જોઈ શકો છો. આપણે ટેસ્ટ કરીશું આજે ચીઝ વડાપાવ. ટ્રાય કરી રહ્યા છે ચીઝ વડાપાવ.
સાહેબ કેવું લાલભાઈ, અરે આવો આવો લાલભાઈ, લાગે તમને ભગવાન જ મોકલ્યા હે. હું તો ખમણ લેવા આવ્યો હતો. પણ લાલભાઈ આ બાજુ કઈ ખમણની દુકાન તો દેખાતી નથી. અરે એ બધું મૂકો ને, તમે આ બાજુ આવો ને. એ આવું છું કિલો ખમણ લઈને. અરે લાલભાઈ તમે એ બાજુ ક્યાં જાઓ છો? એ મગપુલા ઠંડો થઈ જાય છે ને. તમે જે વાત કહો છો એ ગળે ઉતરતી નથી લાલભાઈ. અરે લાલભાઈ એમાં શું ગળે ના ઉતરે? મગપુલા ખાવા હોય તો તમને બોલાવું છું. સાચું બોલો લાલભાઈ. અરે મારી પાસે પૈસા નથી મગપુલા ખાવાના. ઓરે કરી દઉં છું, તારા જેવું કોણ થાય? સાંજના 6 વાગે પણ વડાપાવ બની રહ્યા છે આજે તો જોઈ શકો છો તમે. તો ભક્કમ ભીડ થાય છે એવું તો. સાંજના ટાઈમે વધારે ભીડ થાય છે વડાપાવ ખાવા માટે. અત્યારે વાગ્યા છે સાંજના 6:30. અત્યારે અમે દુકાન બંધ કરી દીધી છે, જોઈ શકો છો તમે. કેમ કે આજે થોડું લેટ થઈ ગયું છે, એટલા માટે અમે લોંગ ટાઈમ સુધી રાખી છીએ આપણે દુકાન ચાલુ. તો અત્યારે અમે બંધ કરી દીધી છે દુકાન આપણી, જોઈ શકો છો. બધું સામાન પેક કરી રહ્યા છે અમે અત્યારે. જોઈ શકો છો તમે અત્યારે સામાન બધું પેક થઈ રહ્યું છે.